यह छतरी कुछ ज़्यादा ही नज़दीक है तो यहाँ पे ही रुक जाते हैं। क्या है कि ज़्यादा दूर जाना सेहत के लिए हानिकारक है। ઈચ્છા નથી થતી અંદર હિતુભાઈ એમ કહે છે કે 103 કિલોમીટર લગી ઊભું નથી રહેવાનું. તો ગુડ મોર્નિંગ હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું ગૌતમ પટેલ સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ 0007 રાઇડરમાં. તો ફાઇનલી ગાઈઝ મોર્નિંગ થઈ ગયું છે. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. એન્ડ ટાઈમની વાત કરું તો 9 વાગી ગયા છે. કેમ કે કહેવાય છે ને કે પ્રકૃતિના ખોળામાં તમે ટાઈમ જતાં વાર ના લાગે. અને ઊંઘ એવી મસ્ત આવી કે વાત જ પૂછોમાં. 11 વાગ્યા કોર અમે સૂતા હતા રાતે. આજ છે આપણી ટ્રીપનો છેલ્લો લાસ્ટ દિવસ. તો ફાઇનલી તમને લોકોને અત્યારે જે અહીંના કોટેજ છે તે બતાવી દઉં, પછી તમે કહેજો કેવું છે રહેવાનું. તો આ આપણું કોટેજ હતું. તો થોડુંક કંઈક કહેવાય છે ને કે રજવાડી ટાઈપ બનાવેલું છે. આખું ઉપર ઘાસનું છત છે. અહીંના દરવાજા થોડાક આમ કહેવાય ને કે રજવાડી ટાઈપ છે. વાંસ જાજુ વાંસ અને ઘાસનો બેનો વધારે ઉપયોગ કરેલો છે. તો આ આપણને રૂમ મળી ગયો હતો ફાઇનલી. ઓકે, પહેલાં લેમ્પ ચાલુ હોય તે બંધ કરી દઈ. ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ આપણે બીચ તરફ. તો હિતેશભાઈ ફ્રેશ થવા ગયા છે અને હું વહેલો જાઉં છું. પૂરેપૂરું ડેવલપ નથી થયું. તો ડેવલપમેન્ટ ચાલુ છે, જોઈ શકો છો કામકાજ તમે. આઈ થિંક આ બધું ડેવલપ થાય પછીનો નજારો કંઈક અલગ જ છે. જો કાકા રિક્ષા લઈને જઈએ. ભાઈ ભાઈ બનવાની વસ્તુ ભાઈ, રિક્ષા એ રિક્ષા. તો કાલે આપણે કંઈક અલગ બીચ ઉપર ગયા હતા ને આજે કંઈક અલગ બીચ ઉપર આવ્યા છીએ. અહીંનો નજારો જોતા એવું લાગે અહીંયા વોટર એક્ટિવિટી વધારે થાય છે. તો સ્પેશિયલી અમને જે આપણે રોકાણા જઈએ ત્યાંના માલિકે કીધું કે અહીંયા જવાનું. હવે તો કઈ કઈ એક્ટિવિટીઝ કરવી છે આપણે. હા પછી ઈતાભાઈ બતાવશે ભાઈ. અત્યારે તો અહીંથી ઉતારવાની ઈતાભાઈ ધૂળમાં હાંકવાની એટલે ધીમા આવી ગયો. જો અમે શું લીધું હિતેશભાઈ વાતો તો હરકું મેં ગબીને આવીશું. અમે એવું લીધું મેં મેગી બનાવી આપશું. હિતેશભાઈ એવું વાત અમે ગરીબ બનાવી દે એટલે વચાઈ ગયું. બાકી ચા બનાવવાનું કહી દીધું છે. અહીંયા ચા પીવી ફુબાડે. તો ફાઇનલી ગાઈઝ હવે કંઈક એડવેન્ચરનું વિચારવી છે બે બેઠા બેઠા. તો હિતેશભાઈ ઓલી રાઈડમાં જવાનું કહેતા હતા પણ એમાં બહુ ચક્કર ફેરવ્યા હતા. મેં કીધું ખોટા પરોઠા બહાર આવે એવું આપણે રિસ્ક લેવું નથી. બાકી અમે આખું ગ્રુપ આવ્યું હોય ને એવું લાગે.
ગયું હતું તો ત્યાં નહોતા કોઈ જતા બોટવાળા કે તમારા પૈસા વેસ્ટ થઈ જાય ત્યાં ઉતરવા નહીં દે. તો પછી કાંઈ એવું બધું બીજું કંઈ કરવા લાયક નહોતું. બનાના રાઈડે બંધ હતી, પછી બીજી એક્ટિવિટીઝ બંધ હતી, આપણે પેરાગ્લાઇડિંગ કંઈ બંધ હતી. તો પછી એવું વિચાર કર્યું કે હવે નીકળી જઈએ અને હવે ડાયરેક્ટ હોટલે જઈએ છીએ, ત્યાં જમીન થોડોક આરામ કરીને ફ્રેશ થઈ જાય નાઈ તો પછી નીકળી જઈએ આપણે ઘર તરફ. તો હવે આ ટ્રીપનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હજી તો બ્લોગ નથી એન્ડ કરતો, ઘરે પૂકીને જ કરશું. આઈ થિંક અમે અહીંથી 1-1.5 વાગ્યા પછી નીકળશું તો ઘરે પૂકશું રાતે મોડા. રોડ છે 300 કિલોમીટર જેવો, તો ગણી લો ને કન્ટિન્યુ 6 કલાક બાઇક વાગશું તો 6 કલાકે પહોંચશું. અને આરામથી, કેમ કે મોટો બ્લોગિંગ કરવું હોય તો આરામથી આપશું તો ટાઈમ લાગશે આપણને સમથિંગ 8-9 કલાક. 1 વાગે નીકળીએ, રાતે 10 વાગે પહોંચશું ઘરે. અને કાલ આપણે એક એન્ગેજમેન્ટ કહેવાય ને કે અટેન્ડ કરવાની છે, તો એની માટે નીકળવું પડે એ જરૂરી છે. ફાઇનલી ગાઈઝ હવે નીકળી રહીએ અત્યારે, એવો વિચાર કર્યો. બાકી મારો તો વિચાર એવો હતો કે હજી 1-2 દિવસ આ રાઈડને લંબાવી, પણ ફાઇનલી આપણે રિસોર્ટમાં પૂગી ગયા છીએ પાછા. અને આ થોડોક અંદર એન્ટર થવાનો રસ્તો છે અહીંનો. બાકી રાતે જે લાઇટિંગ ચાલુ હતું આ બહુ મસ્ત લાગતું હતું. બાકી અહીં આવ્યું ને એટલે આમ ઘર જેવી એક વાઇબ આવે છે. આપણે જમવાનું પણ આવીને જ કહી દીધું કાલ બપોરની જેમ. તો ફાઇનલી ગાઈઝ આ કહેવાય ને ખૂબસૂરત નજારાને બાય બાય કહેવાનો ટાઈમ થઈ ગયો છે. ને ટાઈમ અત્યારે કેટલા વાગ્યા? 1 વાગી ગયો છે, 1:30 થઈ ગયો. તો 1:30 થઈ ગઈ છે. તો ફાઇનલી હવે નીકળ્યા છીએ અહીંથી. તો અમે આઈ થિંક મારા ઘરે 10 કે 11 વાગે પહોંચશું. રાતે અંધારું થઈ જશે. હવે જોઈ ક્યાં લગી અમે શૂટ કરી શકીએ છીએ બ્લોગ. બાકી આ કહેવાય છે ને કે મૂકીને જવાની ઈચ્છા નથી થતી અંદરથી. હા, હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં અહીંનો નંબર નાખી દઈશ, તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. બાકી કહું છું ને કે અહીંથી માહોલ મૂકીને જવાની ઈચ્છા નથી થતી, પણ કહેવાય છે ને કે એક સફર પૂરો થાય તો બીજો ચાલુ થાય છે. તો ફાઇનલી આ સફરને અહીંયા એન્ડ કરવી. તો હિતેશભાઈ તો મેં બધું પડવા હાથમાંથી મજા બધા બધું. તો કાંઈ નહીં, ચાલો મળીએ હવે આપણે તમને ડાયરેક્ટ મોટો બ્લોગ ઉપર. ફાઇનલી અત્યારે મોર દેખાઈ ગયો છે હિતેશભાઈને. મને એવું લાગે હિતેશભાઈ ત્યાં પૂછશે ને તો હિતેશભાઈ ઉડાડી મૂકવાના મોરને. ઓ એ તો બહુ રોડ ઉપર છે ભાઈ, હાલતો જા. મોર્નિંગમાં બહુ બધા હતા. બ્રેક નહીં લાગી. કોણ ઉતરું? ઓ ભાઈ, જરાક એક કેમેરાનું એંગલ સેટ કરવાનું બાકી રહી ગયું. પેલા એંગલ સેટ કરી દઉં. ફાઇનલી ગાઈઝ આપણે લોકો રિસોર્ટમાંથી ચેકઆઉટ કરી લીધું છે. અને કહેવાય છે ને જવાની ઈચ્છા નહોતી થતી, કેમ કે એક ફેમિલી જેવો માહોલ થઈ ગયો હતો. અહીંયા એક નાની ઢીંગલી જેવી એક ફ્રેન્ડ પણ અહીંયા આપણી બની ગઈ છે, ક્રિષ્ના. તો ભાઈનો જે પિકાચુ હતું એમની યાદ રહે કે અમે 2 ભાઈઓ આવ્યા હતા, એને આપી દીધો હે. અને હવે નીકળવી છે આપણે આપણી ડેસ્ટિનેશન તરફ. તો ટાઈમ થઈ ગયો છે 2 જેવું થઈ ગયું હતું. તો જમવાનું પણ અહીંયા થઈ ગયું હતું. અને બેસ્ટ ભાઈ જમવાનું જે કૃષ્ણના મમ્મી છે જે જમવાનું બનાવે છે ગાઈઝ, બ્રિલિયન્ટ. આમ કહેવાય ને કે ઘર જેવો તમને ટેસ્ટ આવે છે. એટલે અમે કાલે પણ બપોરનું કહી દીધું હતું અને આજે પણ બપોરે અને મોર્નિંગનો નાસ્તો બંને અહીંયા કરી લીધો હતો. ક્યાં સોયલા? હા, ઓ આપણા થોડાક નાના એવા ફ્રેન્ડ છે અહીંયા. આગળ છાયા આગળ આવી જાઓ ભાઈ. આ લોકો કાલે રાતે જ અમને મળ્યા હતા. હાલો આવું હે સુરત? હાલ ને, હવે આવતા વર્ષે કામ ધંધો કરવો પડે ને. ઓ છોટું, કાલે રાતે નહોતો ને મળવા. રિસોર્ટની વાત કરું તો મેન હાઈવેથી 1.5 કે 2 કિલોમીટર જેવો જ અંદર છે. અને રહેવા માટે બેસ્ટ જગ્યા છે તે. તો હું પ્રિફેર કરીશ કે ગાઈઝ તમે દ્વારકા આવતા હોય તો દ્વારકા હોટલ ના લેતા. આ જગ્યાનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને તેમના જે માલિક છે એના એમનો પણ નંબર અને નામ 2 આપી દીધું છે ડિસ્ક્રિપ્શનમાં, હું નાખી દઈશ બેનું. તો
તો ફાઇનલી ગાઈસ આપણે લોકો પોરબંદર પહોંચી ગયા છીએ. તો જેમ વાત થઈ હતી આપણે દ્વારકાથી કે ભાઈ 100 કિલોમીટર ખેંચવાની છે એક જ ધારું, તો આપણે ખેંચી લીધી છે. અને આ વાત કરું તો 4 રાઇડર અત્યારે અભી હાલ પોરબંદર બાયપાસથી નીકળ્યા છે પોરબંદરથી. તો એ લોકોને ઓલ ધ બેસ્ટ ગાઈસ. અમે લોકો જેતપુર રોડ ઉપર ચડી ગયા છીએ. તો પહેલાં તો થયું હતું એમાં એવું કે અમે લોકો મેપ નહોતો લગાડ્યો, કેમ કે આ રૂટ એકદમ નવો છે અમારી માટે. તો અમે ગયા હતા સીધા. તો અમે નહીં તો 40 કિલોમીટર જેવો હાલી ગયા હતા આગળ. પછી ત્યાં પાછું ત્યાંથી 40 કિલોમીટર યુટર્ન માર્યો. પોરબંદર જેતપુર હાઈવેની વાત કરું તો રોડ તો એક નંબર છે, બટ જે આ રેલિંગ પર જે ખડ છે, ઘાસ ઉગું છે, તો એને ખાવા માટે બધા પશુઓ આ ડિવાઈડર ઉપર ને તેમ છે રોડ ઉપર. તો આ રોડ થોડો કહેવાય ને કે આમ ભયજનક કહેવાય. નખાઈ તો ખરા જેટલો 500 નો નખી દે. 500 નહીં આવે. કેમ? કેટલું છે હજી ખબર નહીં, પણ 500 નહીં આવે. ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ કુતિયાણા. અહીંથી મારું ગામ છે 140 કિલોમીટર, તો 3 કલાક જેવું થાય હજી. અને ટાઈમ થઈ ગયો છે 5. આને ગાળ પહેરતા હતા અહીંયા. ગોઠણ ક્યાં તારો ગોઠણ? નો હાલે એમ ગાળ. હા તો હરખું કર. ए इससे भाई गार्ड पहनना आता नहीं और गार्ड पहन के बाइक चला रहा है भाई. देख भाई उठ जा रहा है, उठ के साथ चलेगा. अपनी पाछળ સનરાઈઝ થઈ છે, સોરી સનસેટ થઈ છે. તો જેમ જેમ ઘરે આવે ને તો ખબર નહીં પડતી હું બોલું હું નહીં. તો પાછળ સનસેટ થાય છે અને 90 કિલોમીટર જેવું બાકી છે આપણે. તો આઈ થિંક અંધારું થઈ જાય ઘરે પૂગતા. આપણે હમણાં થોડીક વાર પહેલાં ઊભા રહ્યા ને, ત્યાં હિતેશભાઈ કહેતા હતા કે આપણે 7 વાગ્યાને ત્યાં ઘરે પૂગી જવું. 6 તો વાગી ગયા છે અને 90 કિલોમીટર દૂર જઈએ એટલે આઈ થિંક 7:30-8 જેવું થઈ ગયા છે. તો વાઇઝર ખુલ્લું રાખીને બાઇક હાંકવી દો છે. મેન પ્રોબ્લેમ એ છે કે વાઇઝર ખોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એના વાઇઝર ઓલું કહે ને ઝેડ બ્લેક છે ને, તો એના હિસાબે ખોલીને હાંકવું પડે. તો ઓલા જીવડા આખુંમાં જાય ને એને કારણે ભાઈ બીવે છે. 4 મિનિટ પહેલાં આપણે વાત કરી લઈએ, ફોન આવે. આજે એલઈડી દેખાય ને ભાઈ, આનાથી બીક લાગે. આ સ્પીડ માપી લેશે. આઈ થિંક મારી 69 છે, તો આમાં કેટલી આવે છે? ઓકે રેડી, 65 જ આવી. મારી 69 હતી. તો ગૌ માતા હલો માડી હલો. બાકી ધોરાજી આપણે પહોંચી ગયા છીએ. 78 કિલોમીટર બાકી છે હજી મારું ઘર. તો રાઈડના કહેવાય ને કે છેલ્લા ઘડીમાં ટ્રાફિકમાં હલવાડ્યા હો, પણ જેતપુર સિટીમાં. તો ટાઈમ થઈ ગયો છે 6:20. શૂટ કરવાનું મેન કારણ એ કે જે આપણા લાઇટો નાખી છે ને એમાં ગોપ્રોમાં દેખાય છે કે નહીં ને. બાકી ભાઈ એક નંબર દેખાય છે ગોપ્રોમાં, ક્લિયર રોડ. તો પૈસા વસૂલ ગયા. વ્હાઇટ લાઇટમાં તો ભાઈ ધાસું દેખાય, ધાસું. અંબાજી દેરડીમાં તમારું સ્વાગત છે ગાઈઝ.